જય માતાજી બધાને રામ રામ ને સવારને ગુડ મોર્નિંગ। તો તમારું સ્વાગત છે એક અમારા નવા બ્લોગમાં। અને જો અત્યારે વાગી ગયા છે 9 જેવું થયું છે। અત્યારે પવન જો કેટલો પવન છે અત્યારે, જો પડદા જો કેટલા ઉડે છે, જો કંઈક આવું વાતાવરણ છે અત્યારનું। તડકો નીકળ્યો થોડો ને પવન છે પાછો બહુ પાછો। અને જો અમારા કામ્યા બેન ઉતાસે હજી ઠંડી ના જો જો હુઈ ગઈ, જો પાછી રજા છે આજ, કાલ રવિવાર હતો, કાલે રજા હતી ને આજ સોમવાર છે, આજે રજા છે। જો કામ્યા બેન હુતા છે, જો બતાય મોઢું હેમાંસી બેન હુતા છે હજી। હવે એની હાટું આપણે જો પૂરી બનાવવાની છે। હેમાંસી બેન કામ્યા ઉઠે બસ પૂરી બનાવી દઈએ। જો જાગી ગઈ, જો જો હાલો ઉઠવાનું નથી બેને, હાલો પૂરી બનાવી દો। ठंडी बहुत है। उठ 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 काम्या काम्या गुड मॉर्निंग तो क्या बताए, जय माता जी क्या हेलो बताई जय माता जी हरखू तो बोला बजू हेलो बताई जय माता जी बस बताए क्या गुड मॉर्निंग क्या गुड मॉर्निंग आवड़े જ બોલતા क्या गुड मॉर्निंग। हां તારે માં શું કહેવાનું છે, જય માતાજી ગુડ મોર્નિંગ। હાલો બધા જય માતાજી ગુડ મોર્નિંગ છે। રજા ને જો પવનની બેનને પવન મજા આવે છે। બહાર ન જાવ પતંગ ઉડાડો હે કામે, તાર પતંગ ઉડાડો ન જાવ જવું છે? હા તો હાલો ઊભા થાવ, બ્રશ કરી વાળો અને નાસ્તો ને એવું કરી લો, પછી પતંગ ઉડાડવા જાઓ। અને આપણે હાલો ઘરનું કામ કરી બધું હવે। અને જો અત્યારે વાગી ગયા છે 9:30 અને જો આપણે પૂરી તળવી છે તો મસ્ત હેમાંસી બેન પૂરી બનાવી છે જો। અને ચા પાછી બનાવી છે। અમે તો નાસ્તો કરી લીધો છે, હેમાંસી બેન અને કામ્યા બેન ને બાકી છે। તો આજ રજા છે એટલે કીધું હાલો મસ્ત પૂરી બનાવી અને ચા ને પૂરી નાસ્તો કરી લે। તો બે બેનો ઉઠ્યા અને જો એને મસ્ત માથા બેને ઓળવી દીધા, બ્રશ ને કર્યું અને હવે આવી ગયા છે રસોડામાં। તો આપણે નાસ્તો કરાવીને આજ તો કાંઈ ટેન્શન છે નહીં, સ્કૂલે જવાનું એટલે કીધું હાલો આપણે મસ્ત મજાની પૂરી બનાવી લઈએ। તો જો આવી હેમાંસી બેને પૂરી વણી લીધી છે ને આપણે જો તળવી છે પૂરી અને ચા જો બની ગઈ છે હવે। તો ચા ને આપણે ગાળી લઈએ અને આજ તો એમ કે નિરાજ છે એટલે કે સ્કૂલ જવાનું નથી એટલે નિરાજ ભલે નાસ્તો કરે કંઈક બનાવી આપણે। તો ચા બની ગઈ છે, હાલો બધાએ સવારની ચા પીવા અને નાસ્તો કરવા। અને આજે પવન એ બહુ છે, કાલ રાતેથી પવન ઉપડ્યો છે બહુ, કેમ કે ખીયર કાલ છે એટલે ખીયર ઉપર તો પવન એવું હોય તો પવન એટલો છે। અને હાલો હવે જો હેમાંસી બેનનો એનો નાસ્તો તૈયાર થાય છે, બે ઉઠી ગયા અને ગેસ પવનના લીધે ઓલાઈ જઈશ ઘડી પર બંધ કરી ભાઈ। તો ગેસની મને વાઈસ આવી આ બધું અને ધોવાનું કામ તો બધું વધી જાય, ધોવા વિસળવાનું, ગોળા ભરવાના હોય ધોઈ અને પછી જો અહીંયા કપડાં ધોયા અને આપણે મસ્ત નાહ્યા અને હેમાંસી બેન ને એ બધા નાહ્યા। અને અત્યારે જો આપણે ઘરે બની છે રસોઈ, બપોર છે એટલે રસોઈ બને। આજ તો સવાર ટિફિન નથી બનાવવાનું એટલે અત્યારે બધું રસોઈનું કામ હાલે છે। અને રસોઈમાં જો આપણે મસ્ત મજાનું શાક બનાવ્યું છે, કઠોળમાં બનાવ્યું છે। જો હું બનાવ્યું છે, જો આપણે બનાવ્યું છે મગનું શાક બનાવ્યું છે, જો મગનું શાક બનાવ્યું છે અને આપણે કોથમીર કાપીને મૂકી દીધી છે, એ હમણાં પછી ઉપરથી આપણે નાખી દઈશું। તો અત્યારે મગનું શાક બનાવ્યું અને બાજરાના રોટલા બનાવવાના છે, તો આવજો બધા બપોરા કરવા। અને બસ જો એવું બધું છે કંઈક અમારે અત્યારે, અને રોટલા બાકી છે હજી, ફટાફટ રોટલા બનાવી લઈ અને પછી વિડીયોનું એડિટિંગ કરવાનું બાકી હોય એ પછી કરશું બપોર, કેમ કે ટાઈમ મળતો નથી એકલા ને એકલા બધું વિડીયો ઉતારવું અને વિડીયોનું એડિટ બધું કરવું બધું મારે જ કરવાનું હોય એટલે ઘરનું કામ બધું વધી જાય એટલે ટાઈમે નથી વિડીયો દેખાતા। પણ તમે ચલાવી લેજો થોડુંક। આપણે મગમાં કોથમીર નાખી દીધી છે, શાક બની ગયું છે મસ્ત। તો હવે બાજરીના રોટલા બાકી છે, તો બાજરીના રોટલા આપણે બનાવી લઈએ ફટાફટ। હાલો શાક તો બની ગયું।
જો અમારા કામ્યાબેન હાનના વાળુની તૈયારી કરે છે ભાઈ. શું બનાવશ કામ્યાબેન? આ બાજુ તો જો શું બનાવશ? ખબર નહીં. મમ્મીએ કામ સીન દીધું છે, ખબર નથી. પાલકની ભાજી આપણે બનાવવાની છે. તો કામ્યાબેન જો હમી કરવા આવી ગયા છે. પાલક સુધારાવે છે. કામ્યાબેન જો પાલકનું કટિંગ કરે છે ને આપણે જો આવી રીતે સાફ કરી અને કામ્યાબેનને આપી છીએ. તો કામ્યાબેન સુધારવા માંડ્યા છે. અને ઓલી સાઈડ હેમાંશીબેન અને યુગભાઈ બે જો કંઈક કરે છે. એક ફિરકીમાં દોરો નીકળી ગયો તો બધું ગૂંચવાઈ ગયું. જો કામ્યાને કંઈ આવડે નહીં હરખું અને દોરો બધું કાઢી નાખ્યો છે. જો હું કાના બાંધું છું. હા જો અમારે યુગભાઈ છે એ કાના બાંધે છે. હેમાંશી બે કાલ ખીર છે એટલે તૈયારી કરે ને કા આમ જો આટલી જ બાકી બીજી થઈ ગઈ કેવડી મોટી મોટી અને તે આપીશ કામ્યાને તો ઠીક હેમાંશી દીદીને આપીશ. ઠીક કામ્યા નથી લેવાનું બાકી છે. હમણાં પપ્પા એક જ માણસી છે. પપ્પા હજી ન થાય. તાર પપ્પાની ત્યાં છે ને કામ ઉપર જીસીબી હજી હાલે છે ને એટલે થોડું કામ બાકી છે. એટલે હમણાં ફોન કર્યો હતો તો હમણાં આવું હજી આવ્યા નથી એટલે થોડીક વાર લાગશે હજી આવવા. કેમ કે કામ ત્યાં પૂરું થાય પછી ઘરે આવે. કાંઈ માનસી તો આપણે હાલો એમની આવે એ પહેલાં આપણે રસોઈ બનાવી લઈએ ફટાફટ. આપણે જો અહીંયા કામ ચાલુ જ છે. કામ્યાબેન જો અમને મદદ કરાવે છે. કામ્યાબેન કાલ પતંગ ઉડાડવાની છે ને? હે કામ? હાલો કાલ પતંગ ઉડાડવાની છે પણ મોઢું તો ઉપર રાખ. તાર મોઢું નથી દેખાતું આમાં. ઉપર રાખ, ઉપર આ બાજુ જોવાય. હા અહીં જોઈને તું વાત કર તો તારું કંઈક મોઢું દેખાય અમને. હે નકર મોઢું દેખાય નહીં, ખાલી ટકો દેખાય તારો. જો અત્યારે વાગી ગયા છે 8 અને જો છોકરા વધી અત્યારે પતંગમાં કાના બાંધે છે. હજી કાલ ખીર છે એટલે આમ જો જોડો ચોરથી તૈયારી હાલે છે ખીરની. પતંગ લઈ આવ્યા છે કામ્યાબેન ને કાંઈ પકોડા લઈ આવ્યા છે. બીજું શું લઈશ કામ્યા? હા કામ્યા જો મસ્ત પતંગ લીધી હો. સરસ સ્ટાર ને બધી મસ્ત છે. देखो पिकाचू पिका पिका पिकाचू સરસ નીચે બેગ નીચે પતંગ લઈ કામ્યા બતાવ કેવી પતંગ લઈ. કામ્યા ઘણી બધી પતંગ લઈ છે. કામ્યા ક્યારે લઈ આવી તું જઈને? આજ કોની હારે ગઈ લેવા? કોની હારે ગઈ? કોની હારે? તાર પપ્પા હારે? સરસ. અત્યારે કેટલી લાવી? તો કે ઈ તો જોઈએ જ નહીં. હા અત્યારે આ બધી ડાગલા વાળી સરસ. ચાલો આપણે શું લઈએ હવે? કાલના નાસ્તામાં શું લઈ આવ્યા છે આપણે જોઈ. જો ઠેલી લઈ આવ્યા છે ફરી. રાહુલ કામ ઉપરથી આવ્યા નહીં લઈ આવ્યા. આપણે બજાર જાવ તો પણ કાંઈ ગયા નહીં. આપુડા લઈ આવશે જઈને આપણે કાંઈ. તમારે જે ખાવું હોય ને લઈ આવો ને એટલે હું હું લાવ્યા તમે જો જો મેં કાંઈ જોયું નથી હો. ઠેલી એમને ભરી છે. જો ઠેલી ભરી છે આપણે કાંઈ જોયું નથી આમાં હું તમે લાવ્યા છે. જોઈ લો હું લાવ્યા છું. હાલો જોઈ. તમે શું ખાવશો? મગ બાફેલા. વાહ એ તો સારા કહેવાય શરીર માટે બહુ. હા હાલો આપણે જોઈએ હવે હું લઈ આવ્યા છે નાસ્તામાં. વાહ પહેલાં તો લાડવા આવ્યા. હાલો લાડવા છે 2 પેકેટ અને બીજું હું નીકળે છે એમાંથી જોઈ. આમાં શું છે? ખોલો હાલો શું છે એમાં? આમાં છે ખજૂર, પછી આ છે તલના લાડવા
તલની ચીકીને એવું બનાવવું તો પણ કાંઈ ટાઈમ ન રહ્યો અને તલ અમથા હતા નહીં લેવાના હતા. પછી કીધું હવે તૈયાર જ લઈ લઈશું, તલ લેવા વેચાતા અને પછી ચીકી બનાવીને. એટલે ડાળિયા છે આમાં અને આ છે હાની લઈએ ભાઈ સારું કામ કર્યું લે, મજા આવે હાની ખાવાની. બસ હાલો ઠેલી જો આપણે ખાલી કરી નાખી છે અને હું છે હાલો જોઈએ. ઘણો બધો નાસ્તો લઈ આવ્યા છે હો. ડાળિયા હોત લઈ આવ્યા છે, ખજૂર ડાળિયા ને એવું બધું ને. તો આમાં તમે એક ઓલા ડાળિયા નો લે, મસાલાવાળા ડાળિયા મજા આવે ખાવાની. મસાલાવાળા ડાળિયા બહુ મજા આવે, હળદર વાળા મજા આવે. ઓલા એક પોતરી વાળા છે, એક હળદર વાળા છે અને મસાલાવાળા એક નો લેવા. હાલ ચાલો, આ છે હળદર વાળા, આ છે ફોતરા વાળા અને આ છે કાજુ બિસ્કિટ, જેનું બહુ ભાવે છે. અને આ છે તલના લાડવા, આ છે હાની ખોલો તો કેવી છે, ખજૂર અને લાડવા. હાલો આ કેમ ડૂટી ફૂટી નથી નાખી ભાઈ? એવું છે કરો તો ઉતાવળમાં. ના એ ભાઈ એમાં ડૂટી ફૂટી નથી નાખી. જો ના છે થોડીક છે જો આ બાજુ. હાલો સરસ નાસ્તો આવી ગયો છે આપણે બધો અને આ કાલ માટે બધો નાસ્તો છે. પણ રાહુલે તો અત્યારે ખાવાનું ચાલુ કરી દીધું છે. હે કાલ કે આજ કા હાની ખાવ તો કેવી છે હાની. અને જો અત્યારે હાનના વાળું આપણે બાકી છે. રોટલી બનાવી છે ઘઉંની અને ભાજી બનાવી છે, પાલકની ભાજી બનાવી. જો કેવી બની છે આપણે જોઈએ. આપણે જો આવી છે પાલકની ભાજી. કોઈને ભાજી ખાવી હોય તો આવતા રહે. ચાલો વાહ કેવી છે હાની ખાવ તો મસ્ત છે. લાવો મને આમાં આપો તો કેવી છે, હું ચાખું. આટલી બધી સરસ છે. હાલ બધા જમવા ને બધા હાની ખાવા. હેમાંશી હાની ખાવા જો મસ્ત તારા પપ્પા લીધું. હેમાંશી બેન જો કામમાં છે થોડાક પતંગમાં. હાલો જો અમારા કામ્યા બેને ફિરકીની હું હાલત કરી છે. જો તમે કામ્યા બેને ફિરકી હું કર્યું. જો આ ફિરકી કામ્યાએ જો નોખી કરી નાખી છે. એમ જો 2-3 દિવસ પહેલા લાવ્યા હતા, દોર પાયો હતો અને એનું જો કરી નાખ્યું, ઉદઘાટન કરી નાખ્યું. તો પછી એવું દોર વાવો થઈ ગયો તો શું કરું. તો અત્યારે કેટલા વાગી ગયા છે? 9, 9:30 જેવું થઈ ગયું છે. તો પાછી એને પપ્પાને લઈને ગઈ. પાછી જો નવી પતંગ લાવી અને ફિરકી પાછી લઈ આવી. કેમ કે આ દોરામાંથી તો કાંઈ થાય નહીં. ઘૂસ કાઢવાની ઘણી કોશિશ કરી પણ ન થયું. તો એમાંથી આટલી જો હિમાંશી બેને વિટોળ્યા દોરા, પણ એ પછી આખો દિવસ ન હાલે. એટલે કામ્યા બેન પાછી લઈ આવ્યા છે બીજી નવી ફિરકી. જો પુષ્પારાજ પેલા હરખું બોલો. પુષ્પારાજ ઝુકેગા નહીં સાલા. રામ ને રાજ પુષ્પારાજ. હવે તોડી નાખ્યું બસ નો પચાડે નહીં તોય હવે નહીં લાવી દે કોઈ કઈ. કાંઈ માનસી એ ઘડીએ ઘડીએ થોડા લાવી દે. આ 6થી ફિરકી છે તાર કેટલા તો લે જોવા દે. તો જો આ પછી મોટી જ હારી ફિરકી લઈ આવી. ઓલી 3 ફિરકીને તોડી નાખીને આ છે 4થી ફિરકી લઈ આવી હારી. કાકા મેં હા સરસ ઝાલર થઈ ગઈ. પાછી પતંગ લઈ આવ્યા, ઝાલર વાળી પતંગ દેખાય તો કામ. પાછો પંજો લઈ આવી આમ રાખ, આમ ઊંધી પતંગ દેખાય, સરખી દેખાય. સરસ લ્યો પાછી ઉડાડજે કાલ હો. પતંગના ભજીયા કર્યા જો. હા ને એના પપ્પા જો પાછા બેહી ગયા છે. છોકરાઓને નાચ બાંધી દે. ચાલો મારે વાસણ ધોવાના છે બાકી. જો જમીન હજી ઊભા થયા અને વાસણ ધોવાના છે બાકી બધી પડી. હવે નથી લાવવાનું ને કઈ? નહીં હો, તો વાંધો નહીં. તો સાચવજો બધી વસ્તુ પાછી. પપ્પાને ખર્ચા નહીં કરાવવાના. કેટલો ખર્ચો કરાયો કામી તમે? કામી અત્યારે લગન ભાઈ પર 300-400 રૂપિયા વાપરી નાખ્યા. આજના ને
ખાલી આજના ખાલી પતંગના હા રોજની તો નોખી આજના જ 400 રૂપિયા વાપરી નાખી કેટલા 300 રૂપિયા ફિરકી લઈ ને લઈ 250 250 ફિરકીને પતંગ ને એવું બધું કાંઈ વાંધો નહીં હાલો છોકરા રાજી છે ને બીજું હું કાકા મેં લે જોજો માતાજી ઉઈ ચલા તો હાલો વાસણ કરી નાખું તમે બધા છે ને પતંગમાં મથો ને હું કરી નાખું વાસણ અમે પતંગમાં અને હજી મારે જો સિંગ પાક બનાવવા માંડવી ફોલવાની છે એમાંથી કે ઘરે જ બનાવેલી ખાવી છે માંડવી ફોલેલી કઈ છે ને એટલે આપણે માંડવી હજી ફોલવાની છે એટલે ઓમે મોડા સુધી જાગતા જોઈ કીધું વાંધો ને હાલો થોડીક ફોલીને બને હા હેમાંસી હાલો જો વાસણ વાટ જોવે છે વાસણ ધોઈ નાખી ફટાફટ બધા અને આ બધા એનું કામ પતાવે લાવો મને સગાવા દઈશ ને કામે હા 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 જોવા દે તો વાહ ભાઈ વાહ બહુ મસ્ત છે પતંગ હો તારી કામે હાલ મેં પસંદ કરી એ પસંદ કરી આમ રાખ તો ડોરેમોન ની કા અને આ નીચે પછી ઝાલર છે જો મસ્ત મજાની એટલે આ પીછડા હોય એ ઉડે એટલે હે એ ઉડે પીસડા ઉડે પીછડા એમાં જીવે શું કરે છે આનું શું કરીશ તું એમાં સુતરફેણી થઈ ગઈ આમ જો સુતરફેણી કાના બાંધવા દોરા કાઢો હે હેમાંસી બેન સુતરફેણી કરી નાખીશ બાપા હેમાંસી આ બાજુ જોતો આ બાજુ જો આ બાજુ સુતરફેણી કરી નાખી યસ હાલો અત્યારે જો આપણે હવે પતંગનું બધું પતી ગયું અને હવે પાછું નવું કામ અત્યારે હાથમાં લઈ લીધું આપણે ત્યાં વાગી ગયા છે 10:30 હેમાંસી બેન કે અમારે બજારની ચીકી નથી ખાવી ઘરની જ ખાવી છે અને ઘરે માંડવી ફોલેલી નથી તો જો અત્યારે માંડવી ફોલા બેઠા છે અને સવારે બનાવશું ચીકી વહેલા ઉઠીને હેમાંસી બેન કે મારે ઘરની જ ખાવી છે તો પછી જો માંડવી ફોલવી છે અત્યારે અને એના પપ્પાએ જો મદદ કરવા બેસી ગયા છે હા માંડવી ફોલી છે અત્યારે માંડવી ફોલી બોલો અત્યારે કેટલા વાગ્યા છે ખબર છે અત્યારે વાગી ગયા છે 10:30 થઈ ગયા છે અને જો આપણે આટલી ફોલ લીધી છે અને હજી થોડીક ફોલવાની છે થોડીક એક દિવસ પૂરતી બનાવી લઈશું કેમ કે હેમાંસીને મારા હાથની ચીકી વધારે ભાવે છે એટલે કીધું કાંઈ વાંધો નહીં હાલો આપણે બનાવી દઈશું હેમાંસીબેન હાલો બધા એ માંડી ફોલવા અને હાલો આપણે હવે અહીંયા વ્લોગ પૂરો કરવી છે અને તમને જો મારા વ્લોગ જોવા ગમતા હોય તો લાઈક કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો એટલે અમારા વિડીયો બધાની પહેલાં તમને જોવા મળશે અને સરસ મજાની એક કમેન્ટ કરી દેજો તો મળીએ એક નેક્સ્ટ વિડીયોમાં